સ્ટુડન્ટ્સ, સ્ટાન્ડર્ડ 9th, સબ્જેક્ટ ઇંગ્લિશ અને યુનિટ નંબર 6 ધ નાઇટ ટ્રેન એટ દેવોલી. મિત્રો, આપણે લેંગ્વેજ ફંક્શનની વાત કરી રહ્યા હતા, તો L7ની વાત કરીએ. આ ટોપિકમાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ છે. ડાયરેક્ટનું ઇનડાયરેક્ટ કરીએ એટલે આપણને ખબર છે એમ આપણે જે ડાયરેક્ટ સ્પીચનું જે વાક્ય છે એની અંદર કર્તા એટલે કે સર્વનામનો ફેરફાર થાય, બીજું ક્રિયાપદ એનો ફેરફાર થાય, અને ત્રીજું સ્થળ દર્શક અને સમય દર્શક શબ્દનો ફેરફાર થાય. જેમ કે વેન રાધિકા એન્ડ શેખર શિફ્ટેડ ટુ ધેર ન્યૂ ફ્લેટ. રાધિકા અને શેખરે પોતાનો નવો ફ્લેટમાં શિફ્ટ થયા. સેવરલ થિંગ્સ નીડેડ ટુ રિપેર. ઘણી બધી વસ્તુઓને આપણે એને સારવાર કરવાની બાકી હતી. ધ ફ્લેટ ઓનર રેંગ ધેમ અપ એન્ડ સેડ. ફ્લેટનો જે માલિક હતા એ એમને ફોન કર્યો અને કહ્યું. તો આ જ વાત એ આપણે ઇનડાયરેક્ટમાં કરવી હોય તો હું ઇનડાયરેક્ટમાં જ ડાયરેક્ટ કરું છું. જેમ કે આઈ છે, બરાબર, એનું હી થશે, એમ છે એનું વોઝ થશે. તો હી વોઝ આઉટ ઓફ. ફરી એકવાર, ધ ઓનર told Radhika and Shekhar that he was out of station then, but he would come the next day and give them the extra key for the main door. He would also get the furniture in the kitchen repaired and get the gas heater fixed in the bathroom. He added that he would also get the curtain in the drawing room fixed that week, and he had checked the fans and lights in all the rooms, and he had reinstalled a new stabilizer for the AC in the bedroom. He was not sure whether the doorbell worked well. If they found any other problem, they could ring him up that night at home. તો આ રીતે ફ્લેટના માલિક એ શેખર અને રાધિકાને કહે છે. આપણે એનો ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કર્યું. 8. રીડ ધ ડાયલોગ. ડાયલોગ વાંચો. નાઉ રાઇટ ઇટ એઝ યુ આર રિપોર્ટિંગ ટુ યોર નેબર. તમે તમારા પડોશીને જાણ કરી રહ્યા છો. વર્ક ઇન પેઝમાં કામ કરો. ધ ઓથર. આઈ હેવ ટુ ગો ટુ દિલ્હી. તો ધ ઓથર said અથવા told the girl that he had to go to Delhi. The girl told him that she did not have to go anywhere. She did not have to go anywhere. The author told the girl that he have no head. He had to go to Delhi. The girl told him that she did not have to go anywhere. The author again told her that he would come again, and asked if she would be there, and asked her if she would be there. The girl replied him that she did not have to go anywhere. The girl replied him that she did not have to go anywhere. મિત્રો, રાઇટિંગમાં પણ તમને જે ડાયલોગ આપ્યો છે એનું આપણે ઇનડાયરેક્ટ સ્પીચ કરવું પડશે. રીડ ધ કન્વર્ઝેશન એમોંગ ધ ફેમિલી મેમ્બર્સ.
કુટુંબના સભ્યો વચ્ચે વાતચીત વાંચો. નાઉ રાઇટ અ રિપોર્ટ ઓન દિલીપભાઈઝ ફેમિલી ટૂર. અને દિલીપભાઈના ફેમિલી ટૂર વિશે રિપોર્ટ લખો. વર્ક ઇન અ પેર. દિલીપભાઈ, હેલો એવરીબડી, ઇટ્સ ટાઈમ ટુ પ્લાન ધીસ યર્સ ફેમિલી ટ્રીપ. વોટ આર યોર સજેશન્સ? દિલીપભાઈ કહે છે, હેલો, હવે આપણે આ વર્ષે ફેમિલી ટ્રીપ કુટુંબનો પ્રવાસ માટે ચર્ચા કરી રહ્યા છીએ. તમારા સજેશન શું છે? તો મિત્રો, દિલીપભાઈ ગ્રીટેડ એવરીવન ઇન ધ ફેમિલી with hello and said that it was time to plan that year's family trip. It was time to plan that year's family trip and asked them what they were suggestion. What their suggestions were. Dhaval suggested that they should go to Mangalore once again. લેટ્સનું શું આવશે? they should. યાદ રાખો. ધવલ told his father that they should go to Mangalore once again. Dilipbhai asked him if they should go again to the same place and asked for the reason. Darshana replied him in positive and added that that had been the most exciting trip. And added that the journey by Konkan Railway had been the most memorable one. હવે રંજનાબેન એ દિલીપભાઈના પત્ની છે અને ધવલ અને દર્શનાના મમ્મી છે. શું કહે છે? આઈ એગ્રી વિથ ધ કિડ્સ. હું બાળકો સાથે સહમત છું. આઈ સ્ટીલ રિમેમ્બર ધોઝ બ્યુટિફુલ સી શોર. હજી પણ મને દરિયા કિનારો યાદ આવે છે. પામ ટ્રી, પામના વૃક્ષો, વિલેજ એન્ડ ટાઉન ઓન ધ વે ટુ મેંગ્લોર બાય ટ્રેન. મેંગ્લોરનો જે ટ્રેનનો જે માર્ગ છે એ હજી પણ મને તેના ગામ, તેના પામ ટ્રીના વૃક્ષો, દરિયા કિનારો હજી પણ મને યાદ આવે છે. મિત્રો, એનો ઇન્ડાયરેક્ટ કરીએ તો રંજનબેન told them that she agreed with the kids and added that she still remembered those beautiful seashores, palm trees, village and towns on the way to Mangalore by train. और धवल के छे and those mountain passes and tunnel and jungle. Dhaval asked them and those mountain pasture and tunnel and jungles. રસ્તામાં માર્ગમાં આવતા પર્વતો અને ટનલ એટલે બોગદાઓ અને જંગલ એ અતિ રમણીય છે. ખરું ને? દર્શના agreed with him and told that I know she would love to travel on the same route again. I know she would love to travel on the same route again. Dilipbhai agreed and added that he remembered the railway station and porters and passengers only, but he granted their wish and added that they should go once again on the same beautiful road to visit all those beautiful
લેન્ડસ્કેપ. તો મિત્રો આ રીતે ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરીએ છીએ. તો ઇનડાયરેક્ટ સ્પીચમાં કરીએ એ વખતે થોડી થિયરી આપણે આગળ ભણી ગયા છીએ, એને રિવાઇઝ કરવી પડે, એને પુનરાવર્તન કરવું પડે તો તમને વધારે ખ્યાલ આવે. રાઇટ એ પેરેગ્રાફ ઓન ધ પર્સન આઈ મિસ ધ મોસ્ટ. તમે પેરેગ્રાફ લખો શેના વિશે? ધ પર્સન, એ વ્યક્તિ કે જે મને વધારે યાદ આવે છે. ધ પર્સન આઈ મિસ ધ મોસ્ટ, એ વ્યક્તિ કે જેને હું યાદ કરું છું, મને યાદ આવે છે. સિન્સ લાસ્ટ યર, ગયા વર્ષે, આઈ હેવ બીન સ્ટડીંગ ઇન બોર્ડિંગ સ્કૂલ ઇન માઉન્ટ આબુ. હું માઉન્ટ આબુમાં બોર્ડિંગ સ્કૂલમાં ભણતો. બિસાઇડ્સ માય ફેમિલી એન્ડ ફ્રેન્ડ્સ, મારા કુટુંબ અને મારા મિત્રોને છોડી, આઈ રિયલી મિસ મોહન, માય ફ્રેન્ડ ઇન ધ વિલેજ. મારા મિત્ર મોહનને હું ખૂબ જ યાદ કરતો. મારો મિત્ર, ગામનો મિત્ર મોહનને મને ખૂબ યાદ આવતી. એવરી સમર વેકેશન, દરેક ઉનાળુ વેકેશન, આઈ વુડ વિઝિટ માય ગ્રાન્ડ પેરેન્ટ્સ. હું મારા દાદા દાદીને મુલાકાત લેતો. હું લીવડ ઇન અ સ્મોલ વિલેજ, કે જે નાના ગામમાં રહેતા. એવરી મોર્નિંગ આઈ વુડ ગો ટુ ધ ફિલ્ડ વિથ માય ગ્રાન્ડફાધર. રોજ દાદા જોડે હું ખેતરમાં જતો. આઈ પ્લેડ વિથ મોહન. હું મોહન જોડે રમતો. હું વોઝ ધ ઓફ માય એજ, કે જે મારી ઉંમરનો હતો. હિઝ ફાધર વર્કડ ઓન અવર ફિલ્ડ. એના પિતા અમારા ખેતરમાં કામ કરતા. મોહન વોઝ અ લીવલી બોય ફૂલ ઓફ એનર્જી. મોહન એક જીવંત છોકરો હતો, એનામાં પૂર્ણ તાકાત, જુસ્સો હતો. હી ટોટ મી ટુ ક્લાઇમ્બ ટ્રીઝ, પ્લાવ ધ ફિલ્ડ એન્ડ ઇવન મિલ્ક ધ કાઉ. એણે મને વૃક્ષ પર ચડવાનું, ખેતર ખેડવાનું અને ગાયને દોવાનું મને શીખવાડ્યું. ધો હી ડીડન્ટ ગો ટુ સ્કૂલ, જોકે તે સ્કૂલે જતો નહોતો. હી હેડ અ લોટ ઓફ નોલેજ અબાઉટ ટ્રીઝ એન્ડ ક્રોપ્સ, એનિમલ્સ એન્ડ બર્ડ્સ. તેની પાસે વૃક્ષોનું, પાકનું, પ્રાણીઓનું અને પક્ષીઓનું પુષ્કળ જ્ઞાન હતું. આઈ લર્ન્ટ મોર ફ્રોમ હિમ ધેન એની સ્કૂલ કુડ એવર ટીચ મી. સ્કૂલમાં શીખવાડીએ એના કરતાં વધારે મને એની જોડે શીખવા મળ્યું. સમટાઈમ વી વુડ સિટ અંડર ધ બનિયન ટ્રી. ઘણીવાર અમે વૃક્ષની નીચે બેસતા. અને આઈ વુડ ટીચ હિમ ટુ રીડ એન્ડ રાઇટ. હું એને લખતા વાંચતા શીખવાડતો. વી એન્જોયડ એ લોટ ટુગેધર. અમે ખૂબ જ સાથે આનંદ કરતા. આઈ મિસ હિમ ધ મોસ્ટ. અને હું એને ખૂબ યાદ કરું છું. હવે W3માં મિત્રો, પરીક્ષામાં તમને ચિત્રનું વર્ણન પૂછાય છે. એને કહેવાય પિક્ચર ડિસ્ક્રિપ્શન. ડિસ્ક્રાઇબ ધ ગિવન પિક્ચર. નીચેનો ચિત્રને વર્ણન કરો. યુ કેન યુઝ ધીસ વર્ડ ઇફ યુ લાઇક. જો તમને જરૂર પડે તો નીચેના શબ્દો પણ વાપરી શકો છો. તમે ચિત્રમાં જુઓ મિત્રો. ચિત્રમાં એવું કહી શકીએ કે ધીસ ઇઝ અ પિક્ચર. તમે આ ચિત્રમાં જ ધ્યાન રાખો એટલે તમને ખ્યાલ આવશે. આપણું ધ્યાન ચિત્રમાં હોવું જોઈએ. અને હું એક વાક્ય બોલું છું. ધીસ ઇઝ અ પિક્ચર ઓફ બસ સ્ટેશન. આ બસ સ્ટેશનનું ચિત્ર છે. ઇટ હેઝ બિગ એન્ડ ક્લીન પ્લેટફોર્મ. તેના પ્લેટફોર્મ સ્વચ્છ અને મોટા છે. ધ પ્લેટફોર્મ મેમ્બર્સ આર ડિસ્પ્લેડ ઓન ઇચ પ્લેટફોર્મ. પ્લેટફોર્મ નંબર્સ, દરેક પ્લેટફોર્મ પર પ્લેટફોર્મ નંબર લખેલા છે. ડિસ્પ્લે ઓન ઇચ પ્લેટફોર્મ. ધ ડિપો મેનેજર્સ ઓફિસ ઇઝ બિગ. ડિપો મેનેજરની ઓફિસ બહુ મોટી છે. એન્ડ નાઇસ, સુંદર પણ છે. દેર ઇઝ અ બુક સ્ટોર એન્ડ ઇન્ક્વાયરી વિન્ડો. ત્યાં બુક સ્ટોર પણ છે અને ઇન્ક્વાયરી વિન્ડો પણ છે, પૂછપરછ બારી પણ છે. દેર આર મેની બસીસ ઇન ધ સ્ટેશન. બસ સ્ટેશન ઉપર ઘણા બધા બસો છે. ડ્રાઈવર્સ એન્ડ કંડક્ટર્સ આર સ્ટેન્ડિંગ નિયર ધેર બસ. ડ્રાઈવર અને કંડક્ટર એ તેમના પોતાના બસની નજીક ઊભા છે.
પેસેન્જર્સ આર વેઇટિંગ ટુ ગેટ ઇન ટુ ધ બસ. પેસેન્જરો બસમાં ચડવા માટે પોતાના બસની રાહ જોઈ રહ્યા છે. ધોઝ હુ હેવ જસ્ટ અરાઇવ્ડ આર વેઇટિંગ ફોર રિક્ષા ટુ ગેટ હોમ. જે બસમાંથી આવ્યા છે તે રિક્ષા માટે રાહ જોઈ રહ્યા છે. દેર આર પોર્ટર્સ એટલે કે ત્યાં પુલીઓ એન્ડ હોકર્સ ફેરિયાઓ ઇન ધ બસ સ્ટેશન પર છે. દેર આર અ ફ્યુ પોલીસમેન ટુ. ત્યાં કેટલાક પોલીસ પણ છે. મિત્રો, આ સાથે આપણે આ યુનિટ પૂરું કર્યું. યુનિટ નંબર 6 ધ નાઇટ ટ્રેન એટ દેઓલી. તમે આ ટોપિકને લખી નોટમાં સરસ રીતે તૈયાર કરો એવી શુભેચ્છા. મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. સી યુ અગેન ઓન ધ નેક્સ્ટ લેક્ચર. બાય બાય.